તમે હમણાં સાંભળ્યું હશે, એક 13 વર્ષનો છોકરો, નામ ભૂલી ગયો છું, વૈભવ, 13 વર્ષની ઉંમરે ક્રિકેટમાં આગળ વધ્યો. એને હમણાં કંઈક કોઈક ટીમમાં લીધા, શું બધું ખબર નથી, 3 કરોડ રૂપિયા. આખી જિંદગી કૂટી કૂટીને મરી જાય તો એ 3 કરોડ ભેગા થતા નથી. તમારામાંથી 3 કરોડ કેટલા પાસે છે? 13 વર્ષનો છોકરો. જાણો છો બધા? આવું થોડું જાણો, પછી તમે એમાંથી સિદ્ધાંત શીખવાનો. હવે એના જીવન વિશે થોડું જાણવું જોઈએ. જુદા જુદા ક્ષેત્રમાં ભલે ડાયરેક્ટ સીધું એપ્લાય ના થાય. તમે બધા એક વાક્ય સાંભળ્યું હશે કે ટાઈમ ઇઝ મની, પણ આપણા સંતો ઉમેરે છે વાક્ય ટાઈમ ઇઝ મોર ધેન મની. તમારી પાસે ધારો કે કદાચ 10,000 રૂપિયા હોય અને કંઈક ચોરાઈ ગયા, તો તમે બીજા મહેનત કરી 10,000 કમાઈ શકો, પણ જે ટાઈમ ગયો એ તો મેળવી શકો છો. ટાઈમ ઇઝ ગોન ફોર ગોડ, જે ગોન ફોર એવર. એમાં તમે શું કર્યું? મારે તમને પ્રશ્ન છે કે તમે ઘેરથી આવ્યા, કોઈ ટ્રેનમાં આવ્યા છે, શું કર્યું? તો વારંવાર વિચાર કરો, ટેવ પાડો, ટેવ પાડવી પડે. આ ઓછી પ્રેક્ટિસ કરે છે. મેં ક્રિકેટની પ્રેક્ટિસ કરતા જોયા છે કોલકાતામાં. અમે જ્યાં ઉતર્યા હતા એની રોડની સામે જ આવા ક્રિકેટની પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ હતું. બધા આવતા હતા, મારા વાલા ક્રિકેટની પ્રેક્ટિસ કરે. પછી બીજો એક વિડીયો જોયો, એમાં એક જણો ક્રિકેટની પ્રેક્ટિસ કરે એકલો જ. તે કે એમાં મશીન આવે છે, એમાંથી બોલ વારાફરતી ઓટોમેટિક અમુક રીતે આવે અને ચારે બાજુ નેટ હોય અને એને ફટકા મારવાના. બીજો બોલર ક્યાંથી લાવવો? તે મશીન લાયા. એ રીતે કરે. હું તમને નથી કહેતો કે તમે આ જ કરો, અને કોઈક એવા તમારામાં હોય તો એ કરો ને. આ દુકાન ખોલવી ને આ બધી માથાકૂટ, યંગ હોય તો અને રસ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ માણસે આવી ઉચ્ચ સિદ્ધિ મેળવી હોય તેના સિદ્ધાંતો જાણો. સિદ્ધાંત એક જ સરખા આવશે. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના આશીષ છીએ અને ભગવાન બોલીએ છીએ, પણ તમને એમ કહેવામાં આવે કે સ્વામિનારાયણ ભગવાન વિશે 5 મિનિટ વાત કરો. જાહેરમાં તો બીક લાગે, માઇક ઉપર પબ્લિક જુએ તો, પણ એમને વાત કરવાની હોય, શું વાત કરો? પણ ના કંઈ હોય તો કરવાની, એ આદેશ છે. કહેવાનું ના હોય, મેં જોયેલું છે. તમે જરા જુઓ, તમે સભામાં આવો છો એ સારું કરો છો, પણ આ બધું થઈ શકે છે. એટલે બહાર જવાની વાત જવા દો. તમે તમારા દીકરા દીકરીઓને ના કરી શકો? આપણા સત્સંગમાં કર્યું છે. પાછું એ થોડું જાણો, 5-5 વર્ષના બાળકો આપણે ત્યાં BAPSમાં આ સત્સંગ દીક્ષા ગ્રંથ આખો મોડે છે. પરોક્ષની એક વાત કરું તમને. રાજકોટમાં એક બાળક ઉત્તમ મારું, હવે એની વિગત મને છાપવાનું કટિંગ મળેલું. આ બાળકનો જન્મ થયો સંપૂર્ણ અંધ. એ તો બરાબર છે, પણ એના શરીરમાં
જુદી જુદી પ્રકારની 11 ખામી હતી. રાજકોટના ડૉક્ટરોએ કહ્યું કે આને જીવવાનો કોઈ અર્થ નથી. તમે જો રજા આપો તો એક આખો મારો મેડિકલ પ્રોસિજર છે કે એની રાજકોટ મેડિકલ કાઉન્સિલમાં ડિસ્કસ થાય. એ પાસ કરે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જાય, એ પાસ કરે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં જાય, એ પાસ કરે તો ભારતના પ્રેસિડેન્ટ પાસે જાય કે ભાઈ આને જીવવાનો કોઈ અર્થ નથી, અમે નિર્ણય કરી છે, આપ રજા આપો તો પછી એક્શન લઈએ. આ એક પ્રોસિજરની વાત કરી. આ ઉત્તમ મારું એના માતા પિતાએ ના પાડી કે ભગવાને અમને જે આપ્યો છે એ અમે તૈયાર કરશું. આપણી આંખ ખોલી નાખે, તમારી તો નહીં પણ અમારી ખોલી નાખે. એની 11 વર્ષની ઉંમરમાં 11 ઓપરેશન થયા છે. હવેની જાણજો તમે. એને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ છે. એ ઉત્તમ મારું એને ગીતા તો મોડે છે જ, 10 ઉપનિષદ મોડે છે. તમે તો ઉપનિષદનો ગ્રંથે કદાચ નહીં જોયો હોય, અને ઘણાને ઉપનિષદ જેવો ગ્રંથ છે એ શબ્દ કદાચ આજે પહેલી વાર સાંભળતા હશે. સંગીતના 150 રાગ આવડે છે. મને 2 કે 3 રાગ સિવાયના નામ ગાઈ તો શકતો જ નથી હું, પણ નામ ખબર નથી. અને 150 રાગ આવડે છે. રાજકોટની આવી રવિવારની સભા હતી મોટી, એમાં બોલાયો હતો. એના પિતાશ્રી આવ્યા અને અપૂર્વમુનિ સ્વામી માઇક ઉપરથી એને પ્રશ્ન પૂછે કે 10મા અધ્યાયનો 15મો શ્લોક બોલો, 1 સેકન્ડનો વિલંબ નહીં. પછી કોઈ શ્લોકનો પહેલો શબ્દ બોલે, આખો શ્લોક બોલી જાય. પછી 150 રાગ. બધા રાગ તો કંઈ ગાવાનો સમય નહોતો, પણ કે આ રાગ એ રાગમાં ગાય. હા, પબ્લિક તો કંઈ સમજે નહીં, પણ તમારા મને સંગીત જાણતા સમજી જાય. 10 ઉપનિષદ મોડે. પછી પાછળથી હમણાં મને મળ્યો હતો. અત્યારે MA થઈ ગયો છે, હવે PhD કરે છે. ત્યારે જાણો, આવી વાતો જાણો. તમારે કે આવી તકલીફ ના હોય, પણ તમારે કંઈક તો તકલીફ હોય. તકલીફમાં લોકોએ કામ કર્યા છે જુદી જુદી પ્રકારે. હવે ન્યૂઝીલેન્ડમાં એક શહેર છે ક્રાઇસ્ટ ચર્ચ, ત્યાં આપણું મંદિર પણ છે. ત્યાંના એક ભાઈ, નામ ભૂલી ગયો છું. હવે એને ગમે તે કોઈ કારણસર એના બંને પગ ઢીચણ નીચેથી કાપી નાખ્યા છે. એ લાકડાના પગ સાથે હિમાલયમાં એવરેસ્ટ ઉપર જઈ આવ્યા. આ સમાચાર મને મળ્યા એટલે મેં ન્યૂઝીલેન્ડ જણાવ્યું. અને એ લોકો એની તપાસ કરી, બરાબર નીકળ્યું. કારણ કે ક્રાઇસ્ટ ચર્ચમાં આપણું મંદિર પણ છે. પછી પેલું આપણું મેઇન સેન્ટર કયું, પેલું મુખ્ય છે, પણ નામ યાદ આવશે. એમાં આવા હોલનું ઉદ્ઘાટન હતું, એને બોલાયા હતા. હમણાં હું ન્યૂઝીલેન્ડ ગયો એટલે મેં એને ફોન કર્યો. મેં કહું, મેં તમારી આ વાત જાણી છે અને આ એનું હોલનું ઉદ્ઘાટન તમે કરેલું, તો મારે મળવાની ઈચ્છા છે કે મને ટાઈમ નથી, એટલે માફ કરજો, હું નહીં આવી શકું. અરે બીજી આંખ ખોલી નાખે એવી વાત. આ કંઈ બધું પરીક્ષામાં પૂછાતું નથી. આવું જાણો ને તો પૂછાય.